મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ટીચર્સ ડે ની મારા વતી તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે આપણે વાત કરવી છે બાયોલોજીના ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન વિશે. આ ચેપ્ટર નીટમાં ખૂબ જ અગત્યતા ધરાવતું અને આ ચેપ્ટરની બે થિયરી ને બે થિયરી કોન્સેપ્ટ વાળી એમ બે થિયરીમાંથી એમસીક્યુ આવે તો તમને જો થિયરીના કોન્સેપ્ટ આવડતા હોય તો જ તમારા એમસીક્યુ સોલ્વ થાય. એ બે થિયરીની થોડી ઉપરછડી માહિતી લે ને એમસીક્યુ તરફ આગળ વધવું. તો પહેલા આપણે બે થિયરી થોડાક ઉપરછડી જોઈ લઈએ, બરાબર ને? લઘુબીજાણુ જનન, બીજી થિયરી છે મહાબીજાણુ જનન. ઓકે, આ બે થિયરીમાં પહેલા આપણે વાત કરીએ લઘુબીજાણુ જનન વિશે. લઘુબીજાણુ જનન એટલે શું? લઘુબીજાણુ જનનમાં તમને એટલો આઈડિયા તો હશે જ કે લઘુબીજાણુ જનનમાં પરાગરજનું નિર્માણ થાય છે, બરાબર ને? તો લઘુબીજાણુ જનનમાં જે લઘુબીજાણુ જનક પેશી છે, લઘુબીજાણુ જનક પેશીમાંથી કોઈ એક કોષ પીએમસીમાં એટલે કે પરાગરજ માત્ર કોષમાં વિભેદીકરણ પામે છે. આ ખાસ ધ્યાન આપજો, વિભેદીકરણ પામે છે એટલે કોઈ પણ કોષ હોય એની પ્લોઇડી દ્વિકીયક હોય ને એ વિભેદીકરણ પામે છે. વિભેદીકરણ લઘુબીજાણુ કોઈ એક કોષ વિભેદીકરણ પામે છે. શેમાં? પીએમસીમાં, કોલન મધર સેલમાં. હવે અહીંયા વિભેદીકરણ પામે છે એટલે એની ફ્લુઇડમાં કાંઈ જ ચેન્જ થવાનું નથી, 2n એમને એમ જ રહેવાની છે. હવે આ પીએમસી અર્ધીકરણ પામે છે. અર્ધીકરણ આપણને ખબર જ છે, અર્ધીકરણ થવાથી કોઈ પણ કોષ હોય એની ફ્લુઇડી અડધી થઈ જાય અને તે કોષમાંથી નવા 4 કોષ ઉત્પન્ન થાય. એટલે 4 કોષ ધરાવતું અહીંયા પરાગરજ ચતુષ્ક બને છે, બરાબર ને? જેની પ્લોઇડી મહત્વની બાબત 2n માંથી કેટલી થઈ ગઈ? n. કારણ કે અહીંયા થયું છે અર્ધીકરણ. અર્ધીકરણ થવાથી એની પ્લોઇડી અડધી થઈ ગઈ. હવે આ પરાગરજ ચતુષ્ક છે, એમાં 4 પરાગરજ હોય, બરાબર ને? હવે 4 પરાગરજમાંથી પરાગરજ જ્યારે પરિપક્વ થાય અને શુષ્ક બને ત્યારે એમાંથી દરેક પરાગરજ છૂટી પડે. હવે આ છૂટી પડેલી પરાગરજમાંથી આપણે જન્યુઓનું નિર્માણ સમજવું છે કે આ પરાગરજ છૂટી પડી તો એમાં જન્યુ કેવી રીતે બનશે. જન્યુઓના નિર્માણ માટે આ છૂટી પડેલી પરાગરજ છે ને, અસંભજન પ્રકારે સંભાજન થાય. અસંભજન પ્રકારે સંભાજન થાય તો શું થાય? 2 કોષ બને, પણ એકનું કોષ કેન્દ્ર મોટું હોય, એકનું કોષ કેન્દ્ર નાનું હોય. એક કોષનું કદ મોટું હોય, એકનું કોષ જે બને એનું કદ નાનું હોય. આ ધ્યાન રાખજો, બંને કોષ છૂટા નથી પડતા, એક જ માં રહે છે, બરાબર ને? હવે આ જે મારી પાસે બન્યું આ છે વાનસ્પતિક કોષ. વાનસ્પતિક કોષ અને આ છે જનન કોષ. જનન કોષનું જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રનું સંભાજન પ્રકારે વિભાજન ફરીથી થાય તો નવા 2 કોષ કેન્દ્ર ઉત્પન્ન થાય. નવા 2 કોષ કેન્દ્ર એટલે બીજું કાંઈ નહીં, નરજન્યુ. 2 નરજન્યુનું નિર્માણ થાય. 2 નરજન્યુનું નિર્માણ થાય. આખી વાત થઈ લઘુબીજાણુ જનન વિશેની કે કેવી રીતે લઘુબીજાણુ જનક પેશીમાંથી પહેલા પીએમસીનું નિર્માણ થયું, પીએમસીના નિર્માણમાં પીએમસીનું અર્ધીકરણ થયું, પીએમસીના અર્ધીકરણથી આપણે પરાગરજ ચતુષ્ક. હવે આ પરાગરજ ચતુષ્કમાંથી દરેક પરાગરજ એ કેટલા નરજન્યુનું નિર્માણ કરે? 2 નરજન્યુનું. એટલે એક પરાગરજ ચતુષ્કમાંથી કેટલા નરજન્યુ નિર્માણ પામે? 8 નરજન્યુ. દરેક પરાગરજ 2નું તો ટોટલ કેટલા થાય? 8, બરાબર. હવે આપણે વાત કરીએ મહાબીજાણુ જનન. કે મહાબીજાણુ જનન છે એની વાત કરીએ.
તો જે અંડક છિદ્ર નજીકનો કોઈ એક કોષ એ એમએમસીમાં વિભેદન પામે છે. વિભેદન પામે છે એટલે એની પ્લોઇડીમાં કાંઈ ફેરફાર થવાનો નથી. એની પ્લોઇડી 2n હોય તો એ 2n જ રહેવાની છે. એટલે કે એમએમસી મેગાસ્પોરા મધ્ય સેલ અથવા તો પરાગરજ માત્ર કોષ. પ્લોઇડી 2n હોય તો 2n જ રહેવાની છે, બરાબર ને. હવે આ એમએમસી અર્ધીકરણ થાય છે. અર્ધીકરણ થવાથી 4 નવા કોષ ઉત્પન્ન થાય. એ આપણને બધાને ખબર છે, બરાબર. આ 4 કોષમાંથી કોઈ પણ 3 કોષ એટલે કે 3 મહાબીજાણુ, 4 મહાબીજાણુ બન્યા માંથી 3 મહાબીજાણુ અવનત પામે. અને કોઈ એક મહાબીજાણુ સક્રિય રહે છે, જળવાઈ રહે છે, જેને કહેવાય સક્રિય મહાબીજાણુ. અહીં ઉત્પન્ન થતા તમામ મહાબીજાણુ જે છે એની પ્લોઇડી કેવી હોય છે? n હોય છે. કારણ કે અહીંયા શું થયું? અર્ધીકરણ થયું. અર્ધીકરણ થાય એટલે 4 નવા કોષ બને ને દરેકની પ્લોઇડી મૂળ કોષ કરતા એટલે કે માતૃકોષ કરતા અડધી થઈ જાય. એટલે દરેકની પ્લોઇડી કેવી હશે? n. હવે આ સક્રિય મહાબીજાણુ જે છે, સક્રિય મહાબીજાણુ જેની પ્લોઇડી n છે, આ સક્રિય મહાબીજાણુમાંથી ભ્રૂણપૂટનું નિર્માણ થશે. કેવી રીતે? તો ફક્ત ને ફક્ત આ કોષ કેન્દ્રનું સમવિભાજન થવાથી આવી કંઈક સ્થિતિ રચાય. કોષનું સમવિભાજન થયું એટલે હજી એક વાર આ પહેલી વાર કોષ કેન્દ્રનું સમવિભાજન, હવે બીજી વાર કોષ કેન્દ્રનું સમવિભાજન થવાથી આવી કંઈક સ્થિતિ રચાય. બીજી વાર કોષ કેન્દ્રનું સમવિભાજન થયું. અહીંયા દર વખતે ફક્ત ને ફક્ત કોષ કેન્દ્રનું જ સમવિભાજન થાય છે. કોષ રસનું વિભાજન થતું નથી કે કોષ દિવાલ કે કોષ રસ સ્તર આવું કાંઈ પણ બનતું નથી. દરેકની પ્લોઇડી કેટલી? n. કારણ કે અહીંયા સમવિભાજન જ થયું છે. હજી એક વાર એટલે કે ત્રીજી વાર આ બધા કોષ કેન્દ્રનું સમવિભાજન થવાથી ફાઇનલી મહાબીજાણુ જનન પૂરું થશે અને ભ્રૂણપૂટનું નિર્માણ અંતે થઈ જશે. કેવી રીતે? જો 1, 2 ને 3 કોષ, 3 કોષ અંડક તલ તરફના વિસ્તારમાં ગોઠવાય. અહીંયા 2 કોષ અને અહીંયા 2 કોષ અને અહીંયા એક અંડકોષ. આ 3 કોષને કહેવામાં આવે છે પ્રતિધ્રુવી કોષો. આ 2 કોષ છે ધ્રુવીય કોષો અને આ 2 કોષ સહાયક કોષ અને આ એક અંડકોષ, બરાબર ને. દરેક કોષની પ્લોઇડી અથવા તો એમ કહી શકો તમે કે આખા ભ્રૂણપૂટની પ્લોઇડી કેવી હોય? n જ હોય. આ બહુ મહત્વની વસ્તુ છે. બેવડા ફલનમાં પણ આનો ભરપૂર ઉપયોગ થાય. હવે 2 મહત્વપૂર્ણ થિયરી જોયા બાદ હવે તે 2 થિયરીના રિલેટેડ અને બેવડા ફલનને રિલેટેડ અમુક MCQ આપણે જોઈએ. હવે આ બધા MCQમાં પ્લોઇડીની ખૂબ જ જરૂર પડશે. એટલે મેં પહેલેથી જ બધી જ પ્લોઇડી પહેલેથી રાખેલી છે. એટલે કદાચ તમને ભૂલાઈ ગયું હોય તમે નજર મારી લેજો, બરાબર. હવે તમને તમારી સ્ક્રીન ઉપર પહેલો MCQ દેખાતો હશે, જેમાં છે અંડકની કઈ રચના દ્વિકીય હોય છે? તો ઓપ્શન છે પ્રદેહ, અંડક આવરણ, દ્વિતીય કોષ કેન્દ્ર અને ઉપરના તમામ. તો હવે અંડકની કઈ રચના દ્વિકીય હોય? બરાબર, નામાં ગોતો. ક્યાં? પ્રદેહ દ્વિકીય હોય. અંડક આવરણો લખ્યું છે એટલે બાહ્ય અંડક આવરણ, અંતઃ અંડક આવરણ તમામ વસ્તુ આવી જાય. અંડક તલ બધું જ આવી જાય. એટલે બધી વસ્તુ દ્વિકીય હોય છે, સિવાય કે ભ્રૂણપૂટ. આ સિવાય અંડકની બધી જ વસ્તુ દ્વિકીય હોય છે, બરાબર. એટલે આ 2 ઓપ્શન આવી ગયા. પછીનો ઓપ્શન, ત્રીજો ઓપ્શન સમજવા જેવો કે દ્વિતીય કોષ કેન્દ્ર. દ્વિતીયક કોષ કેન્દ્ર એટલે બીજું કાંઈ નહીં, ધ્રુવીય કોષ કેન્દ્ર છે. ધ્રુવીય કોષ કેન્દ્રો કેટલા હોય? 2 હોય. એકની પ્લોઇડી n, બીજાની પ્લોઇડી n, એટલે n + n 2n. એટલે આમ કરીને mની પ્લોઇડી 2n થાય. બાકી વાસ્તવિકમાં દરેક કોષની પ્લોઇડી 2n હોય, પણ આમાં ચોખવટ છે કે દ્વિતીય કોષ કેન્દ્રોની પ્લોઇડી એટલે 2n, બરાબર ને. હવે
નેક્સ્ટ એમસીક્યુ તમને તમારી દેખાતો હશે સ્ક્રીન ઉપર. તમારા નેક્સ્ટ એમસીક્યુ જોજો તમે તમારી સ્ક્રીન ઉપર, બરાબર ને. માદા જન્યુજનકના વિકાસનો સાચો ક્રમ પસંદ કરો. આ એક જ એમસીક્યુમાં આગળના બધા કોન્સેપ્ટ, આખી થિયરીના કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે. જો તમે એમસીક્યુ પહેલો ઓપ્શન છે મહાબીજાણુ માતૃકોષ એટલે કે એમએમસી, એમાંથી નિર્માણ થાય છે મહાબીજાણુ ચતુષ્કનું, બરાબર. હવે મહાબીજાણુ ચતુષ્કમાંથી મહાબીજાણુનું નિર્માણ થાય, એ સાચું. મહાબીજાણુમાંથી પાછું પ્રદેહનું નિર્માણ થાય, તો એ ખોટું. ખરેખર શું હોય કે પ્રદેહનો કોઈ એક કોષ છે એ એમએમસીમાં વિભેદિત થાય, બરાબર. એ એમએમસી મહાબીજાણુ ચતુષ્કનું નિર્માણ કરે, આ સાચો ક્રમ આવે, એટલે અહીંયા પ્રદેહ ના આવે, એટલે ઈ પહેલો ઓપ્શન ખોટો. હવે બી જોવો તમે, પ્રદેહ, ઓકે, પ્રદેહમાંથી મહાબીજાણુ માતૃકોષનું નિર્માણ થાય છે, એમાંથી મહાબીજાણુ ચતુષ્કનું નિર્માણ થાય છે, અને મહાબીજાણુ ચતુષ્કમાંથી મહાબીજાણુનું નિર્માણ થાય છે, અને એમાંથી માદા જન્યુક. હવે માદા જન્યુક એટલે શું? માદા જન્યુક એટલે ભ્રૂણપુટ. મહાબીજાણુમાંથી ભ્રૂણપુટનું નિર્માણ થાય છે. આ ક્રમ કંઈક સાચો એવો લાગે છે, છતાંય આપણે બીજા બે ઓપ્શન છે એને ચેક કરી લઈ. મહાબીજાણુ ચતુષ્ક એમાંથી નિર્માણ થાય, મહાબીજાણુ માતૃકોષનું, એટલે અહીંયા જ ખોટો પડી ગયો ઓપ્શન, તો કારણ કે મહાબીજાણુ ચતુષ્કમાંથી મહાબીજાણુ માતૃકોષનું નિર્માણ નથી થતું, માતૃકોષમાંથી મહાબીજાણુ ચતુષ્કનું નિર્માણ થાય છે ને, એટલે ત્રીજો ઓપ્શન તો અહીંયા જ ખોટો. ચોથો ઓપ્શન જોઈએ, મહાબીજાણુ એમાંથી નિર્માણ થાય મહાબીજાણુ માતૃકોષનું, એમાંથી નિર્માણ થાય મહાબીજાણુ ચતુષ્કનું, પ્રદેહ અને માદા જન્યુજનક. અહીંયા પણ ક્રમ ખોટો પડી ગયો, એટલે આપણો સાચો ક્રમ આવશે બી. સાચો ક્રમ છે બી ઓપ્શનમાં, એટલે આમાં આપણું ઓપ્શન આવશે બી. ત્રીજો એમસીક્યુ, યસ આ રહ્યો ત્રીજો એમસીક્યુ. ત્રીજો એમસીક્યુ ને બહુ મસ્ત અને એમસીક્યુ, તમારા બધા પ્લોઇડીના ક્વેશ્ચન છે એ આ એક એમસીક્યુમાં સોલ્વ થઈ જશે, બરાબર ને. ત્રીજો એમસીક્યુ તમે જુઓ, આવૃત બીજધારી વનસ્પતિમાં બેવડા ફલન પછી તરત જ કોષ કેન્દ્રોમાં અંડકની ગોઠવણી, એટલે કે બેવડું ફલન થઈ ગયું છે, કોઈ એક અંડક છે એમાં બેવડું ફલન પૂરું થઈ ગયું છે, તો આ બેવડા ફલન પછી એની ગોઠવણી કઈ પ્રકારની હોય છે એ તમારે કહેવાનું છે, બરાબર ને. એમાં તમને ઓપ્શન આપ્યા છે એ 5 એકકીય, એક દ્વિકીય અને એક ત્રિકીય. હવે આમાં આપણને આમ નથી સમજવું, આમાં પહેલા આપણે ફિગર જોઈ લઈએ શું છે. આ ઓકે, તો આ છે બેવડા ફલન પછીની ફિગર, બરાબર ને. તો આ ત્રણ કોષો કયા છે? પ્રતિધ્રુવીય કોષો. આ શું છે? આ છે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ, ને આ છે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર. આની પ્લોઇડી કેટલી હોય? 3n હોય, યાદ છે ને. ધ્રુવીય કોષ કેન્દ્રો 2n, એક નરજન્યુ 2n + n 3n. આ શું છે? આ છે યુગ્મનજ. આની પ્લોઇડી n + n 2n, એટલે કે એક અંડકોષ અને એક નરજનન કોષ 2n. આ બંને સહાયક કોષ n. આ ત્રણેયની પ્લોઇડી n. પ્રતિધ્રુવીય કોષો છે, એટલે 1 2 3 4 અને 5. 5 કોષો એવા છે જેની પ્લોઇડી એકકીય છે, એક કોષ એવો છે કે જેની પ્લોઇડી દ્વિકીય છે, અને એક એટલે કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષ એવો છે કે જેની પ્લોઇડી દ્વિકીય છે. હવે આપણે ઓપ્શન ચેક કરીએ. ઓપ્શન શું કહે છે કે 5 એકકીય આર્યા, પછી 1 દ્વિકીય આર્ય યુગ્મનજ, અને 1 ત્રિકીય આર્યો. તો પહેલો જ ઓપ્શન આપણો સાચો છે. અહીંયા જ આપણું પૂરું એમસીક્યુ સોલ્યુશન. બહુ મસ્ત એમસીક્યુ છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ. હવે આપણે કેટલાક રંગસૂત્ર રિલેટેડ, રંગસૂત્રની સંખ્યા રિલેટેડ, કેટલા જનન કોષના નિર્માણ માટે કેટલા અર્ધસૂત્રી ભાજન જરૂરી છે એને રિલેટેડ થોડા એમસીક્યુ જોઈએ. એમાં પહેલું એમસીક્યુ છે, 100 ક્રિયાશીલ મહાબીજાણુના નિર્માણ દરમિયાન કેટલા અર્ધસૂત્રી ભાજન જરૂરી છે? 100 ક્રિયાશીલ મહાબીજાણુ બનાવવા હોય તો કેટલા અર્ધસૂત્રી ભાજન છે? જો એકમાં 1 mmc હોય, 1 mmc,
એનું અર્ધસૂત્રીય વિભાજન થઈને 4 મહાબીજાણુ બને. 4 મહાબીજાણુમાંથી 3 મહાબીજાણુ અવનત પામે અને એક સક્રિય રહે. એટલે એક મહાબીજાણુમાંથી એક એમએમસી બન્યું ને અર્ધીકરણ કેટલી વાર થયું? એક વાર. તો મારી પાસે કેટલા એમએમસી છે? 100. મારે કેટલા બનાવવા છે? 100 સક્રિય મહાબીજાણુ બનાવવાના છે. તો અર્ધીકરણ કેટલી વાર કરવું પડે? 100 વાર જ કરવું પડે. તો આ થઈ ગયું તમારો આન્સર. કેટલામો ઓપ્શન છે? 100. ત્રીજું ઓપ્શન. બરાબર. હવે એના પછી એમસીક્યુ જોઈએ કે જો આવૃત બીજધારીમાં ભ્રૂણકોષમાં રંગસૂત્રોની સંખ્યા 30 હોય તો પ્રદેહમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી? એટલે કે ભ્રૂણકોષમાં રંગસૂત્રની સંખ્યા આપી છે 30. હવે પહેલા ભ્રૂણકોષની પ્લોઇડી કેટલી થાય? ભ્રૂણકોષની પ્લોઇડી 3n થાય. એટલે 3n is equal to 30. n બરાબર 3/10. બરાબર. હવે મને પૂછ્યું છે પ્રદેહના કોષમાં. બરાબર ને? પ્રદેહના કોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી? પ્રદેહની પ્લોઇડી કેટલી હોય? 2n હોય. તો 2n n plus n થયું. એટલે આ 10 10 20. એટલે કે પ્રદેહના કોષમાં રંગસૂત્રની સંખ્યા 20 હશે. ઓકે. તો આપણે નેક્સ્ટ લાસ્ટ 2 એમસીક્યુ જોઈએ. બહુ મસ્ત એમસીક્યુ, તમારા બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. આવૃત બીજધારી વનસ્પતિમાં જો એકકીય રંગસૂત્રની સંખ્યા 12 છે, એટલે એકકીય રંગસૂત્રની સંખ્યા એટલે શું આપ્યું છે મને? n is equal to 12. તો અંડકાવરણ અને સહાયક કોષમાં રંગસૂત્રની સંખ્યા શોધો. અંડકાવરણ અને સહાયક કોષ. અંડકાવરણ અંડકાવરણ કેમ ગયું? અંડકાવરણ આ ગયું. કેટલી પ્લોઇડી હોય? 2n. અહીંયા મને કેટલા આપ્યા છે? n. એટલે કે 2n બરાબર 2 × n એટલે કે 12 24. આ મને મળ્યા અંડકાવરણ માટે. બીજું મને કીધું છે સહાયક કોષ માટે. બરાબર. સહાયક કોષો ક્યાં ગયા? આ રહ્યા. કેટલી પ્લોઇડી હોય સહાયક કોષોની? n. કારણ કે જે એમએમસી છે એનું અર્ધીકરણ થયું હોય એમાં મહાબીજાણુ બને. મહાબીજાણુનું 3 વાર સંભાજન થવાથી ભ્રૂણપૂટનું નિર્માણ થાય. ભ્રૂણપૂટના દરેક કોષોની પ્લોઇડી એકકીય જ હોય. એટલે કે n બરાબર 12. આ મળી ગયા આપણા આન્સર 24 અને 12. જોઈએ આ બી ઓપ્શન આવી ગયો 24 અને 12. બરાબર. હવે લાસ્ટ એમસીક્યુ આજના દિવસનો આપણો. જો આવૃત બીજધારી વનસ્પતિના પ્રદેહ કોષના પ્રદેહ કોષના રંગસૂત્રની સંખ્યા 24 છે. એટલે પ્રદેહના કોષના રંગસૂત્રની સંખ્યા 24. એટલે તમને શું દીધું છે? 2n is equal to 24. તો પરાગરજ, ભ્રૂણકોષ અને ભ્રૂણની સંખ્યા કેટલી થશે? ખરેખર અહીંયા ભ્રૂણની ન આવે, ભ્રૂણની સંખ્યા ન હોય, પણ ભ્રૂણના રંગસૂત્રની સંખ્યા કેટલી એમ. તો પરાગરજ, કોઈ પણ પરાગરજ હોય, પરાગરજ એ શેમાંથી બને? પીએમસી માંથી બને. પીએમસી નું અર્ધીકરણ થવાથી પરાગરજનું નિર્માણ થાય. બરાબર. એટલે પીએમસી નું અર્ધીકરણ થાય એટલે પરાગરજમાં તો રંગસૂત્રની સંખ્યા અડધી જ થઈ જવાની હોય. એટલે પરાગરજ માટે n બરાબર 12. 24 ને અડધા 12. બીજું પૂછ્યું છે ભ્રૂણકોષ માટે. ભ્રૂણકોષ છે એટલે ભ્રૂણકોષ દ્વિકીય રચના છે. એટલે કે 3n is equal to 3. n એટલે કેટલા છે? 12. 12 તરી 36. 36 ભ્રૂણકોષમાં 36 રંગસૂત્ર હશે. અને ત્રીજું છેલ્લું શું છે? તો એમાં લખ્યું છે ભ્રૂણની સંખ્યા. ભ્રૂણની સંખ્યા ન પણ ભ્રૂણમાં રહેલા રંગસૂત્રની સંખ્યા કેટલી? ભ્રૂણ એટલે શું? યુગ્મનજ અથવા તો ફલિતાંડ. એમાં એની પ્લોઇડી 2n, n plus n નરજન્યુ, અંડકોષ. એટલે કે 2 અને n આપેલું છે. ઓકે. આઈ હું ફોટો મૂકું એમ નહીં. આ રહ્યા 2n એટલે 24. આ મને મળ્યો પરાગરજ માટે. આ છે ભ્રૂણકોષ ને આ છે ભ્રૂણ. તો આ છે આપણા 3 આન્સર. 12, 36 અને 24. આ બી ઓપ્શન 12, 36, 24.
ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આશા છે કે તમને બધા જ MCQ, બધા જ કોન્સેપ્ટ, બધી થિયરીની ઉપર ખાલી માહિતી બહુ વ્યવસ્થિત રીતના સમજાઈ ગઈ હશે. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો.